નમસ્કાર મિત્રો, હું છું હરેશ મકવાણા અને ફરી વખત સ્વાગત કરું છું આપ સૌનું અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ. તો આજે આપણે વાત કરવાના છીએ NCL એટલે કે નોર્ધન કોલફિલ્ડ્સ લિમિટેડ દ્વારા જે ભરતી બહાર પડી છે તેના વિશે. આ વિડીયોમાં તમને જાણવા મળશે ભરતીમાં પગાર ધોરણ શું રહેશે, લાયકાત શું રહેશે, છેલ્લી તારીખ શું રહેશે. આ તમામ પ્રકારની માહિતી આજે એક જ વિડીયોમાં આપવાનું છું. તો વિડીયો પૂરો જોવા નમ્ર વિનંતી છે. તથા તમે જો અમારી દ્વારકેશ ઓનલાઈન ચેનલ ઉપર નવા જોડાના હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો આપનો વધારે સમય ના બગાડતા આજનો વિડીયો આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આપણે વાત કરી લઈએ પોસ્ટ વિગતોમાં. તો પોસ્ટ નેમમાં આપણે જોઈએ તો ટેકનિશિયલ છે, જેમાં ફિટર છે, ઇલેક્ટ્રિશિયન છે અને વેલ્ડર જે તાલીમાર્થી મુજબ રહેશે. કુલ જગ્યામાં આપણે જોઈએ તો 200 જેટલી જગ્યા માટે છે. હવે ટેકનિશિયલ ફિટર તાલીમાર્થી માટે 95 જગ્યા છે, ઇલેક્ટ્રિશિયન માટે 95 જગ્યા છે, જ્યારે વેલ્ડર તાલીમાર્થી માટે 10 જગ્યા છે. આમ 200 જેટલી જગ્યા માટે ભરતી છે. ત્યાર પછી નોકરીના સ્થાનની વાત કરીએ તો ઓલ ઇન્ડિયામાં રહેશે, એટલે કે આખા ભારતમાં. વય મર્યાદામાં જોઈએ તો 18 થી 30 વર્ષ વચ્ચેના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકે છે, ફોર્મ ભરી શકે છે. શૈક્ષણિક લાયકાતમાં વાત કરીએ તો ITI પાસ એટલે કે 10 પાસ પ્લસ ITI જે લોકોએ કરેલું હોય, જે ઉમેદવાર હોય તે આના માટે એપ્લાય કરી શકે છે, આવેદન આપી શકે છે. ત્યાર પછી આપણે વાત કરી લઈએ પસંદગી પ્રક્રિયા, જેમાં 10મા અને ITIના ગુણ પર મેરિટ બનશે તેના ઉપર રહેશે. ત્યાર પછી દસ્તાવેજ ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન. ત્યાર પછી જે છે તબીબી તપાસ એટલે કે મેડિકલ એક્ઝામિનેશન રહેશે. પગાર ધોરણ ત્રણેયમાં સેમ જ રહેશે, જે 19,740 રૂપિયા જે મંથના રહેશે. ત્યાર પછી જોઈએ મહત્વપૂર્ણ તારીખોમાં તો ચોથા મહિનાની 17 તારીખથી આના ફોર્મ ભરાવાના શરૂ થઈ ગયા છે અને 5મા મહિનાની 15 તારીખ સુધી જે છે આના માટે ફોર્મ ભરાવાના શરૂ રહેશે. અરજી ફીમાં જોઈએ તો જનરલ, OBC અને EWS માટે 1180 રૂપિયા જેટલી ફી રહેશે, જ્યારે ST/SC, ફિઝિકલ હેન્ડીકેપ અને ESM વિભાગ દ્વારા જે છે કોઈપણ પ્રકારની ફી રહેશે નહીં, એટલે કે તમે 0 ફીમાં જે છે આના માટે એપ્લાય કરી શકો છો. ત્યાર પછી મુખ્ય બાબત કે ભાઈ તમારે એપ્લાય કેવી રીતે કરવું, તો આના માટે તમે જે છે ઓનલાઈન અરજી કરી શકો છો. ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ પણ આપણે અહીંયા આપેલા છે, જેમાં સૌપ્રથમ તમારે વેબસાઇટ ઉપર જવાનું છે. ત્યાર પછી તમારી બધી વિગતો ફિલ કરવાની રહેશે. ત્યાર પછી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના અને એક વખત ફોર્મ તમારે તપાસી લેવાનું છે, કાંઈ ભૂલ નથી રહી, અને ત્યાર પછી તમે ફોર્મ સબમિટ કરી દેવાનું છે અને લાસ્ટમાં તમે જે છે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ શકો છો. ત્યાર પછી મુખ્ય બાબત કે ભાઈ એપ્લાય ક્યાંથી કરવું. હવે એપ્લાય કરવા આવવાનું છે તમારે nclcil.indiaની સાઇટ ઉપર. જેવા તમે સાઇટ ઓપન કરશો તો અહીંયા જમણી સાઈડમાં ક્વિક લિંક્સમાં તમને બીજા નંબર ઉપર આપેલું છે રિક્વાયરમેન્ટ્સ. તો રિક્વાયરમેન્ટ તમારે પસંદ કરી લેવાની છે. રિક્વાયરમેન્ટ મીન્સ કે અત્યારે જે ભરતી શરૂ હોય તે રહેશે. તો નોર્મલ તમારે રિક્વાયરમેન્ટમાં ક્લિક કરવાનું છે. જેવું તમે રિક્વાયરમેન્ટમાં ક્લિક કરશો તો અહીંયા હાલમાં જે ભરતી શરૂ છે અલગ અલગ પોસ્ટ માટે તેની લિસ્ટ આવી જાય. તેમાં સૌપ્રથમ આપણે ક્લિક કરવાનું રહેશે રોજગાર અધિસૂચના, એટલે કે જે પહેલા જ નંબરની સૂચના અહીંયા તમને આપેલી છે, જે 2 લાઇનની સૂચના છે, જે અત્યારે તમે રેડ લાઇનમાં છે તેના માટે. તેમાં ક્લિક કરશો તો અહીંયા તમને તેની વિગતો જોવા મળશે કે તમારે નોટિફિકેશન ઇંગ્લિશમાં વાંચવી છે, હિન્દીમાં વાંચવી છે, અથવા તો જે છે એનો પત્ર વાંચવો છે, પરિપત્ર, ને લાસ્ટમાં છે ઓનલાઈન આવેદન એટલે કે ઓનલાઈન એપ્લાય કરવું છે. તો આપણે તો જે છે ઓનલાઈન એપ્લાય કરવાનું છે, તો અહીંયાથી તમારે નોર્મલી આપી દેવાનું છે ઓનલાઈન આવેદન, ઓનલાઈન એપ્લાય ક્લિકમાં. જેવું જ તમે ક્લિક કરશો તો અહીંયા તમારા સામે જે છે તેની નોટિફિકેશન ઓપન થઈ જશે. હવે આ પેજમાં તમે અહીંયા જમણી સાઈડમાં જોશો 2 ઓપ્શન આપેલા છે, એક તો રજિસ્ટ્રેશન છે અને એક લોગિન છે. જો તમે ઓલરેડી રજિસ્ટ્રેશન કર્યું હોય તો લોગિનમાં તમારે આપવાનું છે, અને નવા હોય તો રજિસ્ટ્રેશન કરીને તમારે જે છે અહીંયાથી આગળ વધવાનું છે. તો નોર્મલી આપણે પહેલેથી ભરીએ એટલે કે રજિસ્ટ્રેશનથી આપણે કરવાનું છે. તો સૌપ્રથમ આપણે રજિસ્ટ્રેશનમાં ક્લિક કરવાનું રહેશે. જેવું જ તમે રજિસ્ટ્રેશનમાં ક્લિક કરશો તો તમારા સામે કંઈક આવું પેજ અહીંયા ઓપન થઈ જશે. તો સૌપ્રથમ તમારે પોસ્ટ સિલેક્ટ કરવાની છે કે ભાઈ તમારે શેમાં એપ્લાય કરવું છે, વેલ્ડરમાં કરવું છે, ઇલેક્ટ્રિશિયનમાં કરવું છે, અથવા તો ફીડરમાં. તો અહીંયાથી તમારે જે છે 3માંથી કોઈ બી એક પસંદ કરી લેવાનું છે, અને પસંદ કર્યા બાદ તમારે બધી જ વિગતો જે છે કાળજીપૂર્વક ભરવાની છે, જેમાં કંઈ ભૂલ ના રહે, કારણ કે આ રજિસ્ટ્રેશન છે. રજિસ્ટ્રેશન ડિટેલ ફરી વખત એડિટ થઈ શકશે નહીં, તો કાળજીપૂર્વક ભરી રહેવાનું છે. અને ત્યાર પછી સબમિટ આપવાનું છે. સબમિટ કરશો તો તમને ઈમેલ અથવા કોઈ SMS દ્વારા જે છે ID પાસવર્ડ મળી જશે. તો અહીંયા નોર્મલી ID પાસવર્ડ આપીને તમે જે છે જે તે વિભાગમાં એપ્લાય કરી શકો છો. જો મિત્રો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને આવા જ નવા ભરતીના અથવા તો યોજનાનો વિડીયો જોવા માગતા હોય તો મારી દ્વારકેશ ઓનલાઈનની ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મળીએ મિત્રો નવા વિડીયોમાં.